નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ બધા? આશા છે આપ સૌ બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પઢાઈ કા કવચ ચેનલની અંદર. હું તોસીફ સર. આજનો મુદ્દો આપણો છે લેક્ચરનો ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ સમજ્યા બાદ આપણે સમજીશું ગરીબી નિવારણ કાર્યક્રમો. વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા લેક્ચરની અંદર જોયેલું હતું કે ગરીબી ઉદ્ભવવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે. કંઈક અંશે કૃષિની અંદર અપૂરતું ધ્યાન, ટેકનોલોજીના જ્ઞાનનો અભાવ, પૂરતી તાલીમ ન હોવાને લીધે, કૌશલ્યવર્ધક ખેડૂતો ન થવાને લીધે, તેમજ બદલાતા સમયની સાથે જ્યારે ખેડૂતો પોતાની જાતને જોડી શકતા નથી, તો મુખ્ય ગરીબીનું કારણ એ જોવા મળેલું હતું. હવે આપણે ગરીબી નિવારવી હોય તો એના પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રોએ સમજવું પડે કે ગરીબીના કારણો ક્યાં છે, જે આપણે જોઈ ગયા. હવે આપણે કેવા પ્રકારની વ્યૂહરચનાઓ, એટલે કે સરકાર દ્વારા કેવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવવા આવે છે એ જોવું રહ્યું. તો આવો ચલો શરૂ કરીએ સમય વેડફ્યા વગર. ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. હાલ સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. સરકાર દ્વારા યોજનાઓનું આયોજન થઈ રહ્યું હોય છે ત્યારે ગામડાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. ભારતની અંદર ભલે ભારે ઉદ્યોગોથી લઈ સમૃદ્ધિ શહેરોની અંદર સંચવાયેલી હોય, પરંતુ ભારતના મૂળિયા તો ગામડામાં જ છે. ગાંધીજી એવું કહેતા. ગામડું એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. એને ધબકતું રાખવા માટે તેમજ સમૃદ્ધ રાખવા માટે આપણે બજેટમાંથી મોટો હિસ્સો જે રહ્યો એ ગામડાઓના ઉત્કર્ષ માટે ખર્ચાવો જોઈતો હતો, પરંતુ એ શક્ય થઈ શક્યું નહીં, કેમ કે ગ્રામીણ ક્ષેત્રની સદંતરપણે ઉપેક્ષા કરવામાં આવતી હતી. જો ભારતનો આપણે સામાજિક, આર્થિક અને રાજનૈતિક વિકાસ કરવો હોય તો આપણે ગામડાઓનો વિકાસ કરવો જ રહ્યો. તેથી વર્તમાન સરકારે હવેથી ગ્રામોદયથી ભારત ઉદય નામના કાર્યક્રમ હેઠળ ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધાર, એટલે કે ગામડાના ઉદ્ધાર થકી જ દેશનો ઉદ્ધાર થઈ શકશે એવા વિચારને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે અમલીકરણમાં મૂક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારે ગ્રામીણ ક્ષેત્રમાં, એટલે કે ગામડાઓમાં માળખાગત સુવિધા, કૃષિનો વિકાસ, લઘુ ઉદ્યોગો પર વધારે ધ્યાન આપવાનું વગેરે જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. મુખ્ય ઉદ્દેશ સરકારનો એ છે કે આ યોજનાથી રોજગારીનું સર્જન થાય અને પરિણામે આવક વધે, જેથી ગરીબી ઘટશે. હવે પછી આપણે જોઈએ પહેલી વ્યૂહરચના. આઝાદી પછીના વર્ષોમાં જ્યારે સરકાર કાર્યરત હતી ત્યારે સરકારે સૌથી પહેલાં તો પહેલા આયોજનમાં, પ્રથમ પંચવર્ષીય આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ભારે ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો ઉપર વધારે પડતું મહત્ત્વ આપ્યું હતું. સાથે સાથે શહેરના વિકાસ ઉપરાંત ગામડાઓનો પણ વિકાસ થાય માટે હરિયાળી ક્રાંતિનું લક્ષ્ય રાખેલું હતું, જે અંતર્ગત જમીન સુધારણાના કાર્યક્રમોનો અમલ કરેલો અને ખેતી ક્ષેત્રનો વિકાસ થાય અને દેશના ઉત્પાદનમાં વધારો થઈ રોજગારીની તકોનું સર્જન થાય, તેમજ રોજગારી વધે અને આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરે એવો સરકારનો નેક ઉદ્દેશ હતો. જ્યારે ઉદ્યોગોને લાભ થાય, ઉદ્યોગોનો વિકાસ થાય, ત્યારે એને માલિકો જે હોય એને મળતા આર્થિક લાભોમાં પણ વધારો થશે. જમીનદારો જે હોય એનો લાભ પણ, જમીનદાર જે હોય અથવા તો જે ધનિક ખેડૂત હોય એમની આવકનો પણ લાભ થશે, એમને આવકમાં વધારો થશે, જે ગરીબો સુધી વિસ્તરશે, એટલે કે ગરીબ વર્ગ સુધી પહોંચશે અને જેને લીધે ગરીબોની સંખ્યા ઘટશે. આવો આશાવાદ સરકારનો હતો આઝાદી બાદ. પરંતુ આ વ્યૂહાત્મક જે આશાવાદ હતો એ રીતસર ઠગારો નીવડ્યો. દેશની આર્થિક વિકાસની ગતિ તો ધીમી રહી જ, પરંતુ સાથે સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ, એટલે કે આવક અને સંપત્તિ અમુક ધનિક લોકો ઉપર જ મર્યાદિત રહી અને એમના હાથમાં જ આવક અને સંપત્તિ કેન્દ્રિત થઈ ગઈ, જેથી ગરીબોની સ્થિતિમાં ન તો સુધારો થયો, ઉપરાંત આવકની અસમાન વહેંચણીને લીધે ધનિક વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા.
હવે આ અસમાનતા દૂર કરવા માટે સરકારે કરવેરાની નીતિમાં ગરીબોને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એનું ઉત્પાદન વધે એવા હેતુથી ધનિક લોકોની જે ચીજ પર વપરાશની વસ્તુઓ કે સેવાઓ છે, જેમ કે હોટલ, રિસોર્ટ્સ, ઘડિયાળ, કાર, મોટર, એવી ચીજ વસ્તુઓ કે જે લક્ઝરિયસ આઇટમ્સની અંદર ગણતરીમાં લેવામાં આવે છે અને ભોગવિલાસ તેમજ મોજશોખની ચીજવસ્તુ ઉપર આવકવેરાના ઊંચા દર નાખ્યા. એટલે કે ઇન્કમ ટેક્સના વધારે પડતા કરવેરા આ મોજશોખની ચીજવસ્તુ ઉપર વધારવામાં આવ્યા. એની સાથે ગરીબો જે રહ્યા એને પોતાની ચીજવસ્તુઓ ઉપર વપરાશી ખર્ચ ન વધી જાય અને પાયાની જરૂરિયાત સંતોષવા પાછળ ખર્ચો ન વધી જાય એની કાળજી રાખીને સરકારે વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લઈ આવવાનો વ્યૂહ અપનાવ્યો. એટલે કે ધનિક વર્ગ જે હતો એની ભોગવિલાસ અને મોજશોખની વસ્તુઓ ઉપર કરવેરા વધાર્યા, જ્યારે ગરીબોની જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી એ જાહેર વિતરણ પ્રણાલીની વ્યવસ્થા દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મળી રહે એવી ગરીબો માટે વ્યવસ્થા કરી. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબ લોકોના ચીજ વસ્તુઓના ઉત્પાદન તરફ વધે એવા સરકારે પ્રયત્નો કર્યા. આનાથી ગરીબોની રોજગારી વધે, ઉત્પાદન ક્ષમતા પણ વધે, સાથે સાથે આવકમાં વધારો થાય, તેથી જીવન ધોરણમાં પણ સુધારો થશે. આવી સરકારની નીતિ હતી આઝાદી બાદ. તેમજ સરકારે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે કૃષિ ક્ષેત્રને મુખ્ય કેન્દ્રમાં રાખી જમીન સુધારાના નિયમો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વહોણા કે ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો. પહેલાંના સમયમાં જે જમીનદારી પ્રથા હતી કે જે ખેતીની જમીન હોય જમીનદારો પાસે જ હોય, અમુક જે શ્રીમંત ખેડૂતો હોય એની પાસે વધારે જમીન હોય, ઓછા જમીનવાળા ખેડૂતો બહુ જાજી સંખ્યામાં હતા. તો સરકારે નવા કાયદાઓ લઈ આવીને એના ઉપર નિયંત્રણ લાવ્યું, જેથી કરીને ગરીબ વર્ગનો જે ખેડૂત હોય એ પોતાની આવક વધારી શકે અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે. ત્યારબાદ ચોથા પ્રયત્નમાં સરકારે કૃષિ આધારિત ઉદ્યોગો જે રહ્યા, મધમાખી ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર, મરઘા બતકા ઉછેર કેન્દ્ર તેમજ નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો બાંધવા, એના માટે ખાસ પ્રોત્સાહનો માટે સહાય આપવાની જાહેરાત કરી. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટીર ઉદ્યોગોનો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી. ગ્રામીણ ક્ષેત્રે યુવાનોને વૈકલ્પિક રોજગારી મળે ખેતી ઉપરાંતની, એ માટે એમને શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા આયોજન કર્યા, જેથી તેમનામાં રોજગારી ક્ષમતાનો વિકાસ થાય. રોજગારીના નવા ક્ષેત્રો ખોલ્યા, જેથી આવક વધે અને પરિણામે સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક સ્વરોજગારી કાર્યક્રમોનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવ્યું. પાંચમું, હવે જોઈએ ગ્રામીણ ક્ષેત્રે સરકારે શું શું પગલાં લીધા. ગ્રામીણ એટલે કે ગામડાઓની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, સંદેશા વ્યવહાર, માળખાગત સુવિધાઓ ઊભી કરી. સડકો, સિંચાઈ, પાક સંરક્ષણ, કૌશલ્ય, ખેતી ક્ષેત્રમાં સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા તેમજ લોન માટેનું ધિરાણ ઉપલબ્ધ કરાવી ગામડાઓના ઉદ્ધાર માટે અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. ઘર આંગણે જ યુવાનો જે રહ્યા રોજગારી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જેથી કરીને શહેરો તરફનું જે આકર્ષણ રહ્યું એ ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગામડાઓની અંદર અને નગરોની અંદર શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું નિર્માણ, અમુક અંતરે કોલેજોનું શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચાલુ કર્યા, તેમજ તાલીમ કેન્દ્રોની સુવિધા ઊભી કરી. યુવાનો અને યુવતીઓ ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી આર્થિક સહાય રૂપે સ્કોલરશિપ, ફી માફીની સુવિધાઓ, આશ્રમ શાળાઓ, કેળવણી માટે આર્થિક સહાય જેવા અનેક પ્રોત્સાહક પગલાં ભર્યા, જેથી કરીને યુવાનો શિક્ષણ લે, પોતે કારકિર્દી ઘડે, ઉચ્ચ કૌશલ્યો પ્રાપ્ત કરી આવકનું સર્જન કરે અને ગરીબીમાંથી બહાર આવે.
તેમજ મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવી સ્વરોજગારી ઊભી કરવા વિવિધ નક્કર પ્રયાસો અમલીકરણમાં મૂક્યા. આ પગલાઓ લેવા છતાં અર્થતંત્રમાં ગરીબી જ્યારે ઊંડે ઘર કરી ગયેલી હતી એ સમસ્યાને જડ મૂળને ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નના સાકાર કરવા ભારતે હજુ ઘણી મજલ કાપવાની બાકી છે. કેમ કે શરૂઆતથી જ ગરીબીએ એટલો મોટો અજગર ભરડો લીધેલો છે કે જેને કારણે એટલી ટૂંકા ગાળાની સમય અવધિમાં આપણે એ વિષચક્રમાંથી બહાર આવી શકીએ એમ નથી. આ હતા ગરીબી નિવારણ માટેના ઉપાયો તેમજ વ્યૂહરચનાઓ. હવે આપણે ચર્ચા કરીશું ગરીબી નિવારણ કાર્યક્રમ વિશે. ગરીબી નિવારણ કાર્યક્રમ એટલે કે સરકાર દ્વારા આયોજનબદ્ધ રીતે દાખલ કરવામાં આવેલી યોજનાઓ કે જે અંતર્ગત ગરીબોનો ઉદ્ધાર થાય. મુખ્યત્વે સરકાર ડાયરેક્ટ આપણે પોઈન્ટ ઉપર આવીએ 5 વિભાગમાં યોજનાઓને વહેંચી છે. પહેલી એ પ્રકારની યોજનાઓ કે જેમાં રોજગારીની અંદર વેતન આપવામાં આવે એવા કાર્યક્રમો, બીજા સ્વરોજગારીના કાર્યક્રમો, ત્રીજા અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, ચોથા સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને પાંચમા શહેરોની અંદર ગરીબી નિવારી કઈ રીતે શકાય એ માટેના કાર્યક્રમો. પ્રથમ એવી યોજનાઓ આપણે ચર્ચા કરીશું કે જેની અંદર કૃષિ વિકાસ, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રની અંદર જે યોજનાઓ દાખલ કરેલી છે એની આપણે માહિતી લઈશું. એમાં પહેલી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. કૃષિને સંલગ્ન જે વિભાગો રહ્યા એનો વિકાસ થાય, સિંચાઈની સગવડો વધે, અલગ અલગ જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવે, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે ચેકડેમ ઊભા કરવા, અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ત્યાર પછી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. હવે જ્યારે કુદરતી આપત્તિ વખતે ખેડૂતોને નુકસાન થાય ત્યારે એને આર્થિક ટેકો પૂરો પાડવા માટે સહાય કરવી, કપાસની ખરીદીમાં બોનસ અને ટેકાના ભાવે ખરીદી કરવી, નુકસાનીમાં વળતર આપવા જેવા અનેક પગલાઓ આ યોજના અંતર્ગત લેવામાં આવ્યા. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી. એટલે કે એકદમથી અમુક કૃષિ પેદાશોના ભાવ વધી ન જાય તેમજ ખૂબ જ ઘટી ન જાય એનું ધ્યાન રાખવા માટે એક પંચનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યાર પછી છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. પેયજળ એટલે કે પીવાના પાણીની સુવિધા અંતર્ગત જે વ્યવસ્થાઓ કરવામાં આવી એમાં ખાસ કરીને સરકારે સૌથી પહેલાં તો જે પગલાઓ લીધા એમાં ખેડૂતોને ટ્યુબવેલ આપવી, વોટરશેડનું નિર્માણ કરવું, તળાવોનું ખોદકામ કરાવવું, ઊંડા બનાવવા તળાવ, ટાંકીઓનું નિર્માણ કરવું, વનરોપણ કરવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, જમીન ધોવાણ અટકાવવું, નહેરોની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડો લગાડવા જેવા નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકા રૂપે સહાય કરી છે. એટલે કે આ બધા પગલાઓના વિકાસ માટે સરકારે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અંતર્ગત આર્થિક ટેકો જાહેર કર્યો છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વચ્ચેની યોજના એટલી બધી મહત્વની નથી એટલા માટે લેતો નથી. ઈ નામ યોજના. ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડની અંદર પોતાની કૃષિ પેદાશો વેચવા માટે જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે વચેટિયાઓ અને જે દલાલો હોય છે એ દલાલો જે રહ્યા એ ખેડૂતો પાસે કૃષિ પેદાશ ખૂબ જ નીચા ભાવે પડાવી લે છે. કેમ કે ખેડૂત પાસે કૃષિ પેદાશ વેચવા સિવાય બીજો કોઈ ઓપ્શન હોતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે ખેડૂત 6 થી 8 મહિના સુધી ખેતી કરીને જે પાક ઉગાડે છે એ પાક પાછળ એને સંપૂર્ણ પોતાની મૂડી ખર્ચી નાખેલી હોય છે. એટલે એનો લાભ વચેટિયાઓ અને દલાલો લે છે. તો આનાથી બચવા માટે ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું, જે અંતર્ગત ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનોને કે જે જરૂરિયાતમંદ વેપારીઓ છે અથવા તો અમુક ઉદ્યોગોના માલિકો છે કે જેઓ કાચા માલ તરીકે કૃષિ પેદાશોનો ઉપયોગ કરે છે એમની સાથે ડાયરેક્ટ સંપર્ક સાધવાનું કરાવવામાં આવ્યું, જેથી કરીને આ વચેટિયાઓ અને દલાલો જે રહ્યા એના નુકસાનથી ખેડૂતોને બચાવી શકાય અને ખેડૂતોને પોતાની પેદાશોના વધારેમાં વધારે ભાવ મળી શકે. આ હતી ઈ નામ યોજના વિશેની માહિતી.
તો આ થયો કૃષિ વિકાસ તેમજ પેયજળ અને પાક વીમા સંરક્ષણ અંગેની માહિતી. હવે આપણે જોઈશું બીજું, ગ્રામોદયથી ભારત ઉદય. ચર્ચા કરી એમ કે ગામડાઓના ઉત્કર્ષ અને વિકાસમાં જ ખરા ભારતનો વિકાસ અને ઉદય છુપાયેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને જંગલી પશુઓથી પાકનું રક્ષણ કરવા તારની વાડ રચવા માટે આર્થિક સહાય આપવામાં આવી. દુકાળ કે અછતના સમયે પશુધનની સુરક્ષા માટે ખાસ ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આપવામાં આવે છે. ડ્રોન કે સેટેલાઇટની ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્રો શોધવાની પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કરવા માટે ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, પાણીના ટાંકાનું નિર્માણ, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા જેવા કાર્યો કરવા માટે ખેડૂતોને વ્યાજે લોન, ધિરાણ અને સબસિડી રૂપે સહાય જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ગ્રામોદયથી ભારત ઉદય અંતર્ગત. ત્યારબાદ કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન, વિવિધ પાકો અને મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબ સ્થાપવી, પોષણક્ષમ ભાવો મળી રહે માટે આયોજન કરવું, જળાશયોને કાપ દૂર કરી ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીનું નિર્માણ કરવું, કેનાલોની કાંસની સફાઈ કરવી, લંબાઈ વધારવી, જલ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેકડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો ગ્રામોદયથી ભારત ઉદય જેવી યોજનામાં હાથ ધરવામાં આવ્યા. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે સરકારે વિવિધ સહાય રૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કાર્યો કર્યા છે. ત્યારબાદ છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગામડાઓની અંદર 24 કલાક ને 7 દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો આ મુખ્ય ઉદ્દેશ હતો આ યોજનાનો, કે જેમાં ઘર અને ખેતરોની અંદર રાહત દરે વીજળી પૂરી પાડવી. વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો નાખવી, નવા સબસ્ટેશન સ્થાપવા, કૃષિની અંદર જે વીજ સાધનોની જરૂર પડે એમાં સબસિડી આપવી અને સૌર ઉર્જાના અગર કોઈ સાધનો વિકસાવવા હોય ખેડૂતોને તો એ માટે સહાય પૂરી પાડવાની વ્યવસ્થા દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનામાં કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, શબ્દો અઘરા જો વાપરેલા હોય અને તમને અનુકૂળ ન આવતા હોય તો તમે તમારી ભાષામાં સમજાવી શકો છો, અર્થ બદલાવો ન જોઈએ. ત્યારબાદ છે ચોથું, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય. આદિવાસીઓનો વિકાસ કરવા માટે સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના નિર્માણ કરવામાં આવી, જેના હેઠળ બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી, ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ વગેરે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આદિવાસી મહિલાઓને. સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી, જેથી કરીને આદિવાસી મહિલાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એમને ખૂબ જ ઓછા દરે રહેવાની અને જમવાની સુવિધા પ્રાપ્ત થાય. ત્યારબાદ છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આ ખેતીને પ્રોત્સાહન આપવા રજિસ્ટ્રેશન, ફીમાં સહાય, ખેડૂતોને તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરવી, ઓછા દરે ધિરાણ એટલે કે લોન આપવી, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ હતો. ત્યારબાદ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. જેમ નામ દર્શાવેલું છે કે સડક યોજના છે, તો એના હેઠળ રસ્તાના કામનું આયોજન કરવામાં આવ્યું. એકબીજા સાથે ગામડા જે રહ્યા શહેર સાથે જોડાય, હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપવાનું કામ આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ હતો. શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો પણ આ યોજના અંતર્ગત અમલમાં છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકારે અંત્યોદય કુટુંબ તેમજ BPL ધરાવતા કુટુંબને કુટુંબ દીઠ 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરવાની વ્યવસ્થા કરી, તેમજ ગરીબ હોય એવા મધ્યમ વર્ગના પરિવારોને એક માસ દીઠ અને એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ₹2 કિલો ચોખા અને ₹3 કિલો ઘઉં ₹2 પ્રતિ કિલો અને ચોખા ₹3 પ્રતિ કિલોના વાજબી ભાવે આપવામાં આવ્યા. આજે પણ આપણે જોઈએ છીએ કે જે સસ્તા અનાજની દુકાનો હોય કે જેને આપણે રાશન કાર્ડ લઈ જઈ અને સામાન ખરીદવાનો રહે છે, કે જેમાં આપણને ચોખા, ખાંડ, તેલ, કેરોસીન અને ઘઉં મુખ્ય સ્વરૂપે મળે છે. આનાથી એક વસ્તુ એ બનશે કે જે ગરીબો આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચતો એ બચી જશે, જે બચત થકી
અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિ પોતાના મુખ ઉપર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવા મથે છે અથવા તો ખર્ચી શકે છે. મુખ્યત્વે કહીએ વિદ્યાર્થી મિત્રો તો ગરીબો પોતાના આવકનો મોટો ભાગ અનાજ પાછળ અને પોતાના ભરણ પોષણ પાછળ ના ખર્ચતા બીજી વસ્તુ ઉપર ખર્ચે, જેથી કરીને એમના જીવન ધોરણમાં સુધારો આવે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો સાંસદ આદર્શ ગ્રામ યોજના. આ ગ્રામ યોજના અંતર્ગત વિદ્યાર્થી મિત્રો સાંસદ જે હોય છે કે લોકસભાના સદસ્ય હોય છે, એમણે એક ગામડાને દત્તક લેવાનું હોય છે ફરજિયાત, જેથી કરી યોજના અંતર્ગત દરેક સાંસદ એક ગામડાને દત્તક લે છે. શા માટે દત્તક લે છે? દત્તક લેવા પાછળનું કારણ એ છે કે ગામડાઓમાંથી શહેરો તરફ જે લોકો દોટ મૂકે છે, શહેરો તરફ રહેવા માટે જાય છે, રોજગાર શોધવા માટે જાય છે, તો સાંસદ જે રહ્યા એ ગામડાની અંદર એવી શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા અને રોજગારીની સુવિધાઓ ઊભી કરે, જેથી કરીને આદર્શ ગામની રચના થાય અને લોકો ગામડામાંથી શહેર તરફ જતા અટકે. આ યોજના અંતર્ગત ગ્રામોદ્ધાર કરવું, સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજી ઊભી કરવાના પ્રયત્નો કરવા, માનવ વિકાસમાં વધારો કરવા જેવા ઉમદા હેતુ આ યોજનાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે 9મું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, મનરેગા, જેને ટૂંકમાં ઓળખવામાં આવે છે. આ યોજનાનું એક ઉદ્દેશ્ય છે આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ. આ એમનું મુખ્ય સૂત્ર છે. આ સૌથી લોકપ્રિય યોજના છે ગામડાની અંદર, જે અંતર્ગત રાજ્યના જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો રહ્યા એમના કુટુંબના કે જેઓ પુખ્ત વયના સભ્યો છે, શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ પરંતુ કામ કરવા ઈચ્છુક તેવા કુટુંબની જીવન નિર્વાહની તકો વધારો કરવા માટે, એટલે કે કુટુંબ દીઠ એક વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો હોય, પોતે શારીરિક શ્રમ કરી શકે એવો હોય પરંતુ કુશળ ન હોય, એવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટે કુટુંબ દીઠ એક સભ્યને 1 વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવે અને એ રોજગારી માટે એને વેતન ચૂકવવામાં આવે. જો સરકાર નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવે છે. જો કામ માગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો એને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. અહીં ગ્રામ વિકાસના કાર્યો, શૌચાલય બાંધવા, કૂવા બાંધવા, જમીન હમથળ કરવાની, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાની મજૂરી કરવી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ બનાવવા, માછલી સુકવણી યાર્ડ બનાવવું, કેનાલની સફાઈ કરવી, રસ્તા વનીકરણ કરવા જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને એક નિશ્ચિત વેતન લાયક રોજગારી આપવાની બાહેંધરી સરકાર આ યોજના અંતર્ગત આપે છે, જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવી શકે. ત્યારબાદ છે મિશન મંગલમ યોજના. મિશન મંગલમ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને સખી મંડળો, એટલે કે એક ગ્રુપ બનાવવાનું હોય, એક જૂથ બનાવવાનું હોય કે જેની અંદર એ લોકો કૌશલ્યવર્ધક તાલીમ લઈ શકે અને પાપડ, અથાણા, અગરબત્તી જેવા ગૃહ ઉદ્યોગનો વિકાસ કરી પોતે સ્વરોજગારીનું નિર્માણ કરી શકે અને પોતે ગરીબી રેખાથી ઉપર આવી શકે. ત્યારબાદ 11મું છે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. હાથશાળાના અને હસ્તકલાના રાજ્ય સરકાર હસ્તકના જે યુનિટ રહ્યા એ કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે આ યોજના. ત્યારબાદ છે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. ગામડાની અંદર આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારને ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો આ યોજનાનો હેતુ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાનો, ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, ઓછા દરે જમીન અને આર્થિક સહાય આ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે. 13મું છે બાજપાઈ બેન્કેબલ યોજના. શહેર અને ગામડા જેમાં બેરોજગારો હોય કે જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય એ લોકોને તાલીમ આપી ઉદ્યોગો માટે કે વારસાગત કારીગરને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરી પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. એટલે કે આ યોજના અંતર્ગત લોન મળે છે, તાલીમ આપવામાં આવે છે અને કોઈ ઉદ્યોગ સ્થાપિત કરી શકે કોઈ વ્યક્તિ અને પોતે રોજગારી મેળવી શકે એવો એનો ઉદ્દેશ્ય છે. બરાબર.
ત્યારબાદ 14મું એગ્રો બિઝનેસ પોલિસી 2016. એમાં સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય આપવી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય. પ્રોસેસ્ડ ફૂડ હોય, પ્રોસેસ્ડ ફૂડ એટલે કે ચણાનો લોટ છે, ઘઉંનો લોટ છે, રવો છે, આ બધી વસ્તુઓ કે જે ફૂડ પેકેટ્સના સ્વરૂપમાં હોય છે, એને સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ. હવે પછી આવતા લેક્ચરની અંદર બેરોજગારી વિશે ભણીશું. ગરીબી વિશે અહીંયા પૂરું થાય છે.